નમસ્કાર દર્શક મિત્રો, @થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એટલે કે એન્ટિલિયા એ દુનિયાના સૌથી મોંઘાદાટ ઘરોની યાદીમાં સામેલ છે। પરંતુ આજે અમે તમને ગુજરાતના એક એવા પેલેસ વિશે જણાવીશું કે જે આ એન્ટિલિયાથી પણ મોંઘું અને મોટું છે। અને એટલું જ નહીં, તેનો આકાર તો બ્રિટનના બકિંગહામ પેલેસ કરતાં પણ 4 ગણો મોટો છે। આલિશાન મહેલ આવેલું છે વડોદરામાં, જેનું નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ, કે જે ગાયકવાડ પરિવારનો છે। વડોદરામાં આવેલો આ લક્ષ્મી વિલાસ પેલેસ એ દુનિયાનું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન છે। રિપોર્ટ અનુસાર housing.com મુજબ લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 વર્ગ ફૂટમાં ફેલાયેલો છે, જ્યારે બકિંગહામ પેલેસ 8,28,821 વર્ગ ફૂટનો છે। જો કે દુનિયાનું સૌથી મોંઘું ઘર મુકેશ અંબાણીનું એન્ટિલિયા માત્ર 48,780 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે, જેની કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયાનું કહેવાય છે। 170 થી વધુ રૂમ વાળો આ લક્ષ્મી વિલાસ પેલેસ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયાએ 1890માં બનાવડાવ્યો હતો, જેનો ખર્ચ તે વખતે લગભગ 1.5 લાખ પાઉન્ડ થયો હતો। મીડિયા રિપોર્ટ અનુસાર આ મહેલમાં 170 રૂમ આવેલા છે અને એક ગાર્ડન અને સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યા છે। સુંદરતા તો એટલી બધી છે કે અહીંયા ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે। જો કે આજે તે દેશની સૌથી મોંઘી મિલકત બની ગઈ છે। આ પેલેસની હાલની કિંમત લગભગ 14,000 કરોડ રૂપિયા છે તેવું કહેવાઈ રહ્યું છે, જે ભારતમાં બનેલા કોઈ પણ પ્રાઇવેટ રેસિડેન્સથી વધુ છે। એટલું જ નહીં, આ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત પણ છે। લક્ષ્મી વિલાસ પેલેસના વર્તમાન માલિક HRH સમરજીતસિંહ ગાયકવાડ છે, જેમણે 2012માં તેમના પિતા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડના અવસાન બાદ સંભાળ્યો। તેમના લગ્ન વર્ષ 2002માં વાંકાનેરના રાજવી પરિવાર સાથે સંકળાયેલા રાધિકા રાજે સાથે થયા હતા। રાધિકા પહેલા પત્રકાર રહી ચૂક્યા છે। સમરજીતને હાલમાં 2 દીકરીઓ પણ છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।